4 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર સાવધાન 4 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટમાં રેડ એલર્ટ 4 વાગ્યા સુધી 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રમાં શરૂઆત જ સાંબેલાધાર વરસાદ કેશોદ માંગરોળમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર કેશોદ માંગરોળ હાઈવે પર ભરાયા પાણી વલ્લભગઢ પાટિયા નજીક રોડ પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર પર અસર સૂત્રાપાડામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ જૂનાગઢના માળિયામાં 24 કલાકમાં ખાબક્યો 9 ઇંચ વરસાદ તો માંગરોળમાં 36 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ કેશોદમાં પણ 36 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી લાંબી રાહ જોવડાવ્યા બાદ જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ કોડીનાર ઉના સૂત્રાપાડા અને વેરાવળમાં મેઘમહેર પ્રથમ વરસાદમાં જ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગીર સોમનાથમાં રસ્તાઓ પર ભરાયા પાણી ગીર સોમનાથમાં મેઘરાજાની સટાસટી સવારથી જ ખાબક્યો ભારે વરસાદથી ચારે તરફ રસ્તાઓ થયા પાણી સોમનાથ મંદિર નજીક ગટરના પાણી ઉભરાયા પવિત્ર યાત્રાધામના દિગ્વિજય દ્વાર પાસે ગંદકીનું સામ્રાજ્ય ગીર સોમનાથના વેરાવળમાં શહેરની મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં ભરાયું પાણી તપેશ્વર મંદિર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર મંદિરમાં ભરાયા ગોઠણસમાં પાણી ભક્તોએ પાણી વચ્ચે કર્યા મહાદેવના દર્શન ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની સટાસટી સૂત્રાપાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં ભરાયા પાણી સૂત્રાપાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી રસ્તાઓ બન્યા જળમગ્ન જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી કેશોદના કેવદરા ગામમાં નદી નાળા થયા વહેતા વાવણી લાયક મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ જૂનાગઢના માળિયા હાટીનામાં મેઘતાંડવ માત્ર 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી માળિયા ગડોદર અને ખંભાળિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ઓલપાડના કુડસદ ગામમાં આવેલી જીઆઈડીસી 2 દિવસથી પાણીમાં ગરકાવ પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે નોકરી પર આવતા લોકોને ભારે હાલાકી ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડતા લોકોમાં રોષ સુરતના બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી તરભોણ પાટિયા નજીક રોડ પાણીમાં ગરકાવ વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને હાલાકી હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત વડોદરાના શિનોર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શિનોર ઉત્તરાજ તરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શિનોરના મુખ્ય બજારના રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી સપાટી 126.23 મીટરે પહોંચી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 21,822 ક્યુસેક પાણીની આવક ડેમના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જિલ્લામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા નદી નાળા અને ઝરણા વહેતા થયા ખેતીલાયક વરસાદથી ખેડૂતો હરખાયા જામનગરના જોડિયા તાલુકામાં વરસાદ જોડિયા કુન્નળ લીંબુડા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી સારા વરસાદની ખેડૂતોને આશા નવસારી જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક જિલ્લાના ગણદેવી ચીખલી વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો થોડા કલાકના વિરામ બાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત પંચાયત હસ્તકના 6 રસ્તાઓ બંધ કોઝવે અને સ્લેબ ડ્રેન પર પાણી ફરી વળતા રસ્તાઓ કરાયા બંધ સરોણા સદલપુર અને પારડી સદલાવ રોડ કોઝવે પર પાણી આવતા વાહન વ્યવહાર માટે ઠપ રાજકોટના ઉપલેટા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી ઢાંક કોલકી ભાયાવદર ગઢડા મોજીરા ડુમિયાણી સહિતના ગામડાઓમાં વરસાદ રાજકોટના ધોરાજી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ ઝાંઝમેર સુપેડી ઉદકિયા ફરેણી તોરણિયા છત્રાસા અને મોટી પરબડી સહિતના ગામોમાં વરસાદી માહોલ સમગ્ર પંથકમાં પ્રસરી ઠંડક
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ, બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત યાજ્ઞિક રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા, સિવિલ હોસ્પિટલ ચોક, કિશનપરા ચોક, રૈયા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં અમી છાંટણા. રાજકોટ શહેરમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, મવડી ચોકડી પર સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર ફરી વળ્યા પાણી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો, લીંબડી અને આસપાસના શિયાળી, અંકેવાડિયા, બડોલ ચોકી, ભોંયકા સહિતના ગામડાઓમાં વરસાદ, ખેડૂતોમાં જોવા મળી આનંદની લાગણી. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ધોધમાર વરસાદ, ભાડુકા અને આસપાસના ગામોમાં વરસાદ, લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્ર ખુશખુશાલ. વરસાદને લઈને કપાસના આગોતરા વાવેતરને ફાયદો. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અંકલેશ્વર, હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, હાંસોટ અને નેત્રંગ પંથકમાં એક ઇંચ વરસાદ ખાબકતા વાતાવરણમાં પ્રસરી ઠંડક, ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની હેલી. ભાવનગરમાં કાચું સોનું વરસ્યું, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન, પાનવાડી, નીલંબા, કાળિયાબીડ અને ઘોઘા ગેટ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગરના મહુવા પંથકમાં મેઘમહેરને પગલે જોલાપુરી નદી બે કાંઠે વહેતી થઈ. મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર. મોટી વડાળ ગામ પાસે નદીમાં પૂર આવતા ગ્રામજનો જોવા ઉમટ્યા. આણંદના બોરસદ પંથકમાં જામ્યો વરસાદી માહોલ, ડાંગરના ધરુવાડિયાને વરસાદથી મળ્યું નવજીવન. ભારે ઉકળાટ અને ડાંબીરા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સતત પડી રહેલા વરસાદના કારણે માયાનગરીમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત. મહારાષ્ટ્રમાં આકાશી આફત, મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર. અંધેરીથી લઈને ભિવંડી અને વસઈ વિરાટ સુધી રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ. ભારે વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. મુંબઈ નાસિક હાઈવે પર મેગા બ્લોક જેવી સ્થિતિ. વરસાદ અને ખાડાઓના કારણે 7 થી 8 કિલોમીટર લાંબો ચક્કાજામ. ભારે વરસાદ વચ્ચે વાહન ચાલકો 2 થી 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનોના પૈંડા થંભ્યા. મુંબઈમાં ભારે વરસાદના કારણે પવઈ તળાવ સંપૂર્ણપણે ભરાયું. પાણીની સતત આવકના કારણે તળાવ છલકાયું. પાણી બહાર વહેવાનું શરૂ થતાં વહીવટીતંત્રે આસપાસના વિસ્તારોને કર્યા એલર્ટ. સ્થાનિકોએ પાણીમાં નહાવાની માણી મજા. મુંબઈમાં ભારે વરસાદના કારણે ત્રિબત્તી માર્કેટ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. બજારોમાં પાણી ભરાતા વેપારીઓ અને નાગરિકોની રોજિંદી દિનચર્યા પર માઠી અસર. પ્રશાસન સ્થિતિ પર રાખી રહ્યું છે સતત નજર. મહારાષ્ટ્રના કલ્યાણ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવ. અહિલ્યાબાઈ, હોલકર ચોક, વાલધુની, સોનારપાડા સહિત અનેક મુખ્ય વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મહારાષ્ટ્રના યવતમાલમાં મેઘતાંડવ. દારવા શહેરમાં ભારે વરસાદથી અનેક દુકાનો પાણીમાં ગરકાવ. દુકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા મોટું નુકસાન. મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. પર્યટન સ્થળ લોનાવલામાં ભારે વરસાદ બાદ છવાઈ ગાઢ ધુમ્મસની ચાદર. લોકપ્રિય ટાઈગર પોઈન્ટ ધુમ્મસમાં ઘેરાયો. પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોઈ પ્રવાસીઓ થયા રોમાંચિત. વિઝિબિલિટી ઘટતા વાહનો સાવચેતીથી ચલાવવા તંત્રની અપીલ. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. સ્થાનિક લોકોની અવરજવરમાં હાલાકી. મધ્યપ્રદેશના મંડલામાં મેઘતાંડવ. પ્રથમ ભારે વરસાદમાં જ આખું શહેર પાણીમાં ગરકાવ. સુભાષ વોર્ડ અને સરાફા બજાર પાણીમાં ડૂબ્યા. ઘરોમાં પાણી ઘૂસતા ભારે મુશ્કેલી. પાણીના પ્રચંડ પ્રવાહમાં શાકભાજીની લારીઓ અને બાઇક તણાયા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા.
रुद्रप्रयागમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદીમાં પૂર, શિવ પ્રતિમાની છાતી સુધી પહોંચ્યું પાણી. નદી કાંઠાના વિસ્તારોમાં ચિંતાનો માહોલ, લોકોને સાવચેત રહેવા અપીલ. ઉત્તરાખંડના હલ્દવાનીમાં ચોમાસાની શરૂઆતમાં સ્થિતિ બની વિકટ. નૈનીતાલ રોડ, બરેલી રોડ અને કાલાઢુંગી રોડ સહિતના મુખ્ય માર્ગો પર પૂરની જેમ વહ્યા પાણી. દુકાનદારોને ભારે હાલાકી. તંત્રની ડ્રેનેજ કામગીરીના દાવાની ખુલી પોલ. જમ્મુ કાશ્મીરના મીરમલ્લા ગુરીદ્રામનમાં કુદરતી હોનારત. મીરમલ્લા ગુરીદ્રામનની સરકારી પ્રાથમિક શાળામાં પૂરની સ્થિતિ. વાદળ ફાટવાથી શાળા પરિસર બન્યું તળાવ. શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ખોરવાયું. પૂરના પ્રચંડ પ્રવાહથી શાળા પરિસર પાણીમાં ગરકાવ. જમ્મુ કાશ્મીરના ડોડામાં કુદરતનો પ્રકોપ. એક સાથે બે જગ્યાએ વાદળ ફાટતા પૂરની સ્થિતિ. અચાનક પૂર અને કાટમાળ ધસી આવતા અનેક માર્ગો બંધ. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સતર્ક રહેવાની કડક અપીલ. જમ્મુ કાશ્મીરના ભલેસામાં આકાશી આફત. ભારે વરસાદ બાદ અચાનક પૂર આવતા મચી અફરાતફરી. પૂર અને કાટમાળ ધસી આવતા નેશનલ હાઈવે ઠપ થતા વાહન વ્યવહાર અને જનજીવન ખોરવાયું. લોકોને ઘરમાં રહેવા અને ઉફનતી નદી નાળાઓથી દૂર રહેવા અપીલ. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના. દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડોતુર બની શકે. દરિયામાં 3.4 થી 3.6 મીટરના મોજા ઉછળી શકે. હવામાન વિભાગે ભારે મોજા ઉછળવાનો આપ્યો એલર્ટ. ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ મિયાણામાં એલર્ટ. રાજ્યના 90%થી વધુ તાલુકામાં વરસાદ. ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર બેટિંગ. સૂત્રાપાડામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ. ખાબકતા પાણી. સુરત, નવસારી, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં મેઘમહેર. રાજુલાની રાયડી નદીમાં પૂર આવતા 35 બકરા તણાયા. આજે 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. ગાજવીજ અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્યો. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. દેશના તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન. 4 સિવાયના બધા રાજ્યના તમામ વિસ્તારને આવરી લીધા. રાજસ્થાનનો 80% વિસ્તાર હજુ બાકી. પંજાબ, હરિયાણાના 10-12% વિસ્તારમાં ચોમાસાનું આગમન બાકી. ગુજરાતમાં સહેજ આગળ વધ્યું ચોમાસું. દાહોદના વધુ કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું. જોકે રાજ્યના 55% વિસ્તારમાં હજુ નથી બેઠું ચોમાસું. ખેડૂતો વાવણી માટે સારા વરસાદની જોઈ રહ્યા છે રાહ. રાજ્યમાં આગામી 3 રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદનું આગાહીકાર નિલેશ વાલાણીનું અનુમાન. પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે વાલાણીએ કરી આગાહી. આવતા 50 દિવસમાં વરસાદના 3 સારા રાઉન્ડ થશે. 6 જુલાઈ સુધીમાં આખા રાજ્યમાં સારા વરસાદની સંભાવના. 20 જુલાઈ આસપાસ સાર્વત્રિક વરસાદ સંભવ. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં મહત્વનો વરસાદી રાઉન્ડ હોવાની વાલાણીની આગાહી. 20 ઓગસ્ટની આસપાસ પણ જોરદાર વરસાદની સંભાવના. મઘા નક્ષત્રમાં પડી શકે મોજ કરાવે એવો વરસાદ. જૂનાગઢના માળિયા હાટીનામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. માળિયા હાટીનામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. મેઘલ નદીમાં નવા નીરની આવક. અમરાપુર, કાતરાસા, વડિયા, આંબેચા, વદાળામાં વરસાદ. અમાડિયા, જલંધર સહિતના વિસ્તારમાં પણ મેઘમહેર. નવસારીમાં મેયરની ભૂવા પડવાની આગાહી સાચી પડી. મિથિલા નગરીમાં પહેલા જ વરસાદમાં મુખ્ય રસ્તો બેસી ગયો. પહેલા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી. કોન્ટ્રાક્ટર અને મનપાના જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે ઉઠ્યા સવાલો. તો મિથિલા નગરી વિસ્તારમાં મુખ્ય રસ્તો બેસી ગયો. મેયરની ભૂવા પડવાની આગાહી સાચી પડી. મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે વરસાદમાં તો ભૂવા પડે, જે બાદ અનેક સવાલો ઉભા થયા હતા.